મિલકતવેરાની વસૂલાત માટે રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગે હાથ ધરી ઝુંબેશ 100થી વધુ કર્મચારીઓની બનેલી કુલ 18 અલગ અલગ ટીમોએ આજે બાકી વેરા ધરાવતી મિલકતો સીલ કરવાની અને સ્થળ પર જ વેરા વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી. જોકે મોચી બજાર વિસ્તારમાં મહાનગરપાલિકાની આ જ કાર્યવાહી સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો. કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે નોટિસ આપ્યા વગર દુકાનો સીલ કરી દીધી હોવાનો વેપારીઓએ આરોપ લગાવ્યો. અનેક કિસ્સાઓમાં 3 દુકાનનો વેરો એક જ પરિવારના નામે આવતો હોય છે, જે બાબતે અગાઉ રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં વ્યવહારિક રીતે આ કારણી કે માપણી કર્યા વગર જ સીધી સીલિંગની કાર્યવાહી કરવાથી વેપારીઓમાં રોષ છે. જ્યુબિલી વિસ્તારમાં પણ 7થી 8 જેટલી દુકાનોને સીલ મારવામાં આવે, જેમાં પણ મહાનગરપાલિકાના ચોપડે રહેલા આંકડા અને વાસ્તવિકતામાં મોટો તફાવત હોવાનો વેપારીઓનો આરોપ. મિલકતવેરાની વસૂલાત માટે રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગે હાથ ધરી ઝુંબેશ 100થી વધુ કર્મચારીઓની બનેલી કુલ 18 અલગ અલગ ટીમોએ આજે બાકી વેરા ધરાવતી મિલકતો સીલ કરવાની અને સ્થળ પર જ વેરા વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી. જોકે મોચી બજાર વિસ્તારમાં મહાનગરપાલિકાની આ જ કાર્યવાહી સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો. કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે નોટિસ આપ્યા વગર દુકાનો સીલ કરી દીધી હોવાનો વેપારીઓએ આરોપ લગાવ્યો. અનેક કિસ્સાઓમાં 3 દુકાનનો વેરો એક જ પરિવારના નામે આવતો હોય છે, જે બાબતે અગાઉ રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં વ્યવહારિક રીતે આ કારણી કે માપણી કર્યા વગર જ સીધી સીલિંગની કાર્યવાહી કરવાથી વેપારીઓમાં રોષ છે. જ્યુબિલી વિસ્તારમાં પણ 7થી 8 જેટલી દુકાનોને સીલ મારવામાં આવે, જેમાં પણ મહાનગરપાલિકાના ચોપડે રહેલા આંકડા અને વાસ્તવિકતામાં મોટો તફાવત હોવાનો વેપારીઓનો આરોપ.